આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. સિનિયર સિટીઝનની આ ઓનલાઈન સર્વિસમાં આપ સર્વનું સ્વાગત કરતા આપણે આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ. અમારા સ્વર્ગીય પિતા, તમારી સ્તુતિ કરીએ છીએ કે તમે અમારા જીવતા પ્રભુ છો. તમે સમસ્ત સૃષ્ટિના સર્જનહાર અને નિયંતા એવા અમારા પરમેશ્વર છો. સમસ્ત સૃષ્ટિને તમારી દ્રષ્ટિ નિહાળે છે અને સર્વનું તમે ધ્યાન રાખો છો. તેને માટે તમારી સ્તુતિ કરીએ છીએ. હે પ્રભુ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે. સવારમાં તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું તમારી સ્તુતિ માટે કાયમ રાખ્યા છે. માટે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારો ખડક, અમારો ગઢ, અમારો કિલ્લો તથા અમારી સંતાવાની જગ્યા છો. તમે અમારો આશ્રય તથા અમારું સામર્થ્ય છે. સંકટને સમયે અમારા હાજરા હજુર મદદગાર છો. જગતના તમામ સંકટો અને પ્રલોભનો સામે અમારા રક્ષક છો. માટે તમારી સ્તુતિ કરીએ છીએ. આવો આપણે આરાધનાની અને સ્તુતિ આરાધનામાં જોડાઈએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 14, હે યહોવા, અને હિન્દી ગીતોમાંથી ગીત નંબર 77, હે મેરા વહી ઠિકાના, મેરા યીશુ હે જાન. मुझ आधार तू बिन जग माहू लाचार, मुझ
मुझ पर तारी प्रीति अपार। हे यहोवा गढ़ मजबूत ने किल्लो मारो। हे प्रभु तू छे तारण हारो। गढ़ मजबूत ने किल्लो मारो। हे प्रभु तू छे तारण हारो। शत्रु सैन्य थी मुझने बचावे। स्तुति ने योग्य एक प्रभु तू छे। हे यहोवा मुझ आधार। तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार। हे यहोवा मृत्यु बंधन घेरे मुझने। दुष्ट ना मोजा डरावे मुझने। मृत्यु बंधन घेरे मुझने। दुष्ट ना मोजा डरावे मुझने। संकट मां पोकार प्रभु सुन जे। आकाश नामी नीचे उतर जे। हे यहोवा मुझ आधार। तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार। हे यहोवा तारी प्रसन्नता मन में राखूं। न्यायपणानो फल हूँ चाखूं। तारी प्रसन्नता मन में राखूं। न्यायपणानो फल हूँ चाखूं। अंतरनी प्रभु शुद्धि मांगे। शुद्ध जनो तुझ दर्शन पामे। हे यहोवा मुझ आधार। तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार। हे यहोवा तारा विधियो सन्मुख राखूं। तारा हुक्मो सर्वहु पाळूं। तारा विधियो सन्मुख राखूं। तारा हुक्मो सर्वहु पाळूं। दुखी जन ने खचित बचावे। गर्विष्ठ जननो गर्व दबावे। हे यहोवा मुझ आधार। तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार। हे यहोवा
છે યહોવા દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો. તું છે યહોવા દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો. તુજ તેજે સહુથી મીર હટે છે, તુજ કૃપાએ વિજય મળે છે. હે યહોવા મુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર. मुझ पर तारी प्रीति अपार. हे यहोवा मौसम रहता बहारों का, फूलों की वर्षा वहाँ. हाँ, पतझड़ का मौसम है सदा और बिखरे कांटे यहाँ. मौसम रहता बहारों का, फूलों की वर्षा वहाँ.
दाहिने हाथ पे उनके मेरे यीशु विराजे हैं। हाँ, सोने के सिंहासन पर मेरे प्रभु विराजे हैं। दाहिने हाथ पे उनके मेरे यीशु विराजे हैं। सब दूतों और संतों की आवाज़ें हैं वहाँ। सिय्योन देश में रहता है कुछ खुदा वहाँ। है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ। सिय्योन देश में रहता है कुछ खुदा वहाँ। है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ। सिय्योन देश में रहता है कुछ खुदा वहाँ। सिय्योन देश में रहता है कुछ खुदा वहाँ। આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. પવિત્ર પવિત્ર સૈન્યના જીવતાને જાગતા યહોવા, અમે તારા બાળકો અત્યારે તારી સમક્ષ આવ્યા છે ત્યારે તારો આભાર માનીએ છીએ કે તે અમને આ ઉત્તમ તક આપી છે. જન્મથી આજ દિન સુધી સંભાળ્યા. અમારા પૃથ્વી પરના દરેક કાર્યોમાં તે અમને સંભાળી બચાવી રાખ્યા, સહાય તથા મદદ કરી, માર્ગદર્શન આપ્યું માટે આભાર માનીએ છીએ. તમે આપેલા તમામ આશીર્વાદોને માટે અમે પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પવિત્ર બાઇબલના ખાતરીદાયક વચનો માટે કે પવિત્ર પિતાજી તે અમારી માતૃભાષામાં અમે વાંચી શકીએ છીએ. દુનિયા પરની ઘણી ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું છે, ત્યારે દરેક વ્યક્તિ પોતપોતાની માતૃભાષામાં તે વાંચી શકે છે અને બાઇબલનો ગૂઢ અર્થ સમજી શકે છે. આભાર માનીએ છીએ પવિત્ર પિતાજી એ સર્વ સેવક અને સેવિકાઓ માટે કે જેઓએ બાઇબલના વચનોનું ભાષાંતર કરી અમારી સમક્ષ મૂક્યું છે. આભાર માનીએ છીએ પવિત્ર પિતાજી કે ત્યાં પૃથ્વીનું સર્જન કરેલું છે. આ સુંદર સૃષ્ટિનું સર્જન કરવામાં તે પશુ પક્ષી જળચર અને વનસ્પતિ આ સર્વનું ઉત્પન્ન કર્યું. એનો સર્જન કરતા દેવ તું છે, પરંતુ માનવીને એ સર્વશ્રેષ્ઠ સર્જન કર્યું અને તારી સેવાને માટે, તારા મહિમા ગાવાને માટે તેમણે પસંદ કર્યા છે. માટે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પવિત્ર પિતાજી, ઘણા લાંબા સમયથી ચર્ચની અંદર અમે જઈ શકતા ન હતા, પરંતુ આ દિવસોમાં જ્યારે ચર્ચના દ્વાર ખુલ્લા છે ત્યારે અમે તારો આભાર માનીએ છીએ. વિશેષ આભાર અમે માનીએ છીએ કે લોકડાઉન દરમિયાન અને બીજી અનેક મુશ્કેલીઓ દરમિયાન જ્યારે ચર્ચના દરવાજા બંધ હતા ત્યારે પવિત્ર પિતાજી ઓનલાઈન સેવા દ્વારા તારા સ્ટાફ, ટેકનિકલ સ્ટાફ અને તારા સેવક સેવિકાઓ દ્વારા જે પવિત્ર વચનો અમારી સમક્ષ અમારા ઘરે અમે સાંભળ્યા, મનન કર્યું, તે સર્વને માટે આભાર માનીએ છીએ. પવિત્ર પિતાજીએ તે અમને કૌટુંબિક પ્રેમ આપેલો છે, સ્નેહીજનો આપેલા છે, બાળકો આપ્યા છે અને એ સર્વને માટે અમે તારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ અમારી મંડળીના બંને પાળક સાહેબ, રેવરન આર્થર રજવાડી સાહેબ, રેવરન એલ્વિન સાલ્વે સાહેબ માટે કે તેઓએ પવિત્ર પિતાજી સહકારમાં રહીને મંડળીના તમામ કાર્યોમાં અમને સહાય તથા મદદ કરી છે, યોગ્ય માર્ગદર્શન આપ્યું છે અને એ બંનેના સહકારથી અમારી મંડળી આજે પ્રગતિ અને વિકાસ કરી રહ્યા છે. ત્યારે અમે સર્વનો આભાર માનીએ છીએ. પાસ્ટરેટ કમિટી, મહિલા મંડળ, યુથ ફેલોશિપ, વાયર, સિનિયર સિટીઝન સંગત અને મંડળીની અનેકવિધ ચાલતી પ્રવૃત્તિઓ, દર્શન પ્રોજેક્ટ, મમતા પ્રોજેક્ટ અને પવિત્ર પિતાજી વિવેકાનંદ નગર અને ગૌતીપુરની અંદર અને અહીં ઈશ્વર કૃપામાં જે મંદિરોમાં પવિત્ર પિતાજી તારા લોકો એકત્રિત થઈ શકે છે તે બધાને માટે અમે આભાર માનીએ છીએ. વિશેષ આભાર માનીએ છીએ પવિત્ર પિતાજી ગુજરાત ડાયોસિસ, મારા માનવંત બિશપ સાહેબ,
તેમની કમિટી અને તેની સમસ્ત મંડળીના પાળક સાહેબો, સર્વ લોકો માટે મેં તારો પુષ્કળ આભાર માનીએ છીએ. પવિત્ર પિતાજી, વિશેષ આભાર અમે અમારા માનવંત બિશપ પોલ ચૌહાણ સાહેબ માટે માગીએ છીએ. મંડળીમાં અને ડાયોસિસમાં તેઓના ઉત્તમ કાર્યને માટે, તેમની સેવાને માટે તારા સેવકે ઉત્તમ સેવા પૂરી પાડી તે માટે આભાર માનીએ છીએ. તેમની તંદુરસ્તીને માટે આભાર માનીએ છીએ. અને ગઈકાલે પવિત્ર પિતાજી તેમના જીવનમાં એક નવું વર્ષ તે ઉમેરી આપ્યું અને તંદુરસ્ત રાખ્યા છે અને હજુ પણ તારા મહિમાને અર્થે કાર્ય કરી રહ્યા છે. ત્યારે આભાર માનતા તેમના વિશે આ નવું વર્ષ તેઓને માટે સુખાકારી નીવડે એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. મંડળીની તમામ સેવાઓને માટે આભાર માનતા પવિત્ર પિતાજી, અમે સર્વ સેવક સેવિકાઓને મંડળીની વિકાસ માટે, તારા સેવક સેવિકાઓની ઉદારતાને માટે, સર્વને માટે અમે તારા પુષ્કળ આભાર માનીએ છીએ. મારી મંડળીની અંદર જે સ્વયંસેવકો છે, ગમે તે ત્યારે પવિત્ર પિતાજી હાજર થઈ જાય છે. અને તે ઉપરાંત પવિત્ર પિતાજી મેડિકલ ક્ષેત્રની અંદર, બીજા અન્ય ક્ષેત્રોમાં જે બધા જ અમારી મંડળીને ઉપયોગી થાય છે, પવિત્ર પિતાજી તેઓની સેવાને માટે અમે તારો પુષ્કળ આભાર માનીએ છીએ. પવિત્ર પિતાજી, આટલા બધા ઉપકારો હોવા છતાં પણ અમે તારા વચનોમાં ઉલ્લંઘન કર્યું છે. શૈતાની પરીક્ષણોમાં વાત વિચાર વર્તન દ્વારા તારી આજ્ઞાઓ નહીં પાળીને તારા પરના વિશ્વાસમાં અમે નિર્બળ બન્યા છે અને પાપમાં પડીએ છીએ. પવિત્ર પિતાજી, અત્યારે અમે તારી સમક્ષ નમ્યા છીએ ત્યારે નમ્ર વિનંતી સાથે પ્રાર્થના કરીએ છીએ કે પવિત્ર પિતાજી, અમારા સગળા પાપોમાંથી મુક્તિ અપાવો અને અમે તારા બાળકોને લાયક બની શકીએ, માત્ર તને એકલાને જ માન મહિમા આપી શકીએ એવી કૃપા અમારા પર થવા દો. ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. આમેન. આપણે પવિત્ર શાસ્ત્રમાંથી પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાંથી નીતિવચનોનું પુસ્તક, તેનો 3 અધ્યાય અને 1 થી 10 કલમો આપણે વાંચીએ તથા સાંભળીએ. નીતિવચન 3 અધ્યાય 1 થી 10 કલમ. મારા દીકરા, મારું શિક્ષણ વિસરી ન જા. તારા હૃદયે મારી આજ્ઞાઓને સંઘરી રાખવી, કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો તથા શાંતિની વૃદ્ધિ આપશે. કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો. તેઓને તારે ગળે બાંધ, તેઓને તારા હૃદયપટ પર લખી રાખ. તેથી તું દેવ તથા માણસોની નજરમાં કૃપા તથા સુકીર્તિ પામશે. તારા ખરા અંતઃકરણ, તારા ખરા હૃદયથી યહોવા ઉપર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તે તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે. તું પોતાની નજરમાં જ્ઞાની ન થા. યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા. તેથી તારું શરીર નિરોગી થશે અને તારા હાડકાં બળવંત રહેશે. તારા હૃદય દ્રવ્યથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર. એમ કરવાથી તારી વખારો ભરપૂર થશે અને તારા દ્રાક્ષા કુંડો તથા દ્રાક્ષા રસોથી ઉભરાઈ જશે. પ્રભુ તેના વાંચેલા વચન પર પુષ્કળ આશીર્વાદ આપો. આમીન. અત્યારે આપણે સિનિયર સિટીઝન વાલા ભાઈ બહેનો જેઓ ગત સપ્તાહ દરમિયાન જેઓની વર્ષગાંઠ હતી તેઓને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને આ દિવસોમાં જેઓની મેરેજ એનિવર્સરી આવી તે માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આ ઉત્સવો અને પ્રસંગોમાં આપણે એકબીજાને મળી શકતા નથી, પરંતુ ઓનલાઈન દ્વારા અને પ્રાર્થના દ્વારા આપણે એકબીજાની નજદીક આવીએ છીએ. પ્રાર્થના કરીએ. પવિત્ર પિતાજી, અમે તારી સમક્ષ નમ્યા છે ત્યારે અમારા સર્વ સિટીઝન ભાઈ બહેનો માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ.
પાછલા સપ્તાહ દરમિયાન જેઓની વર્ષગાંઠ આવી તેઓના જીવનને માટે આભાર માને છું. તેમના પાછલા જીવનમાં તે અનેક ઉપકારો કર્યા અને એક આ નવું વર્ષ તેઓના જીવનમાં આપ્યું, આભાર માનીએ છીએ. એ જ પ્રમાણે પવિત્ર પિતાજી ઘણા કુટુંબીઓ, પતિ પત્ની, તેઓની મેરેજ એનિવર્સરી પણ આ દિવસોમાં ઉજવાઈ હશે. આ મેરેજ એનિવર્સરી માટે પણ આભાર માનીએ છીએ. તેમને કૌટુંબિક જીવન આપ્યું છે. એ જીવન અમે હંમેશા વિશ્વાસપૂર્વક જીવી શકીએ, એકબીજા પ્રત્યે પ્રેમભાવ રાખી શકીએ એવી ખાસ કૃપા તો અમારા પર થવા દેજો. અમારા સર્વ સિટીઝન ભાઈ બહેનો માટે ફરીથી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. હવે આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ. પવિત્ર પિતાજી, અમે તારો પુષ્કળ આભાર માનીએ છીએ અમારા જીવનોને માટે. પૃથ્વી પરનું શ્રેષ્ઠ જીવન તે અમને આપેલું છે, ત્યારે પુષ્કળ આભાર માનતા ખાસ વિનંતી કરીએ છીએ કે પવિત્ર પિતાજી, પાછલા દિવસોમાં જ્યારે આખું દુનિયા મહામારીથી ગભરાઈ ઉઠી હતી, લોકોમાં બીક અને ભય અને શૈતાની વાતોએ રાજ કર્યું, ત્યારે પવિત્ર પિતાજી આ દિવસોમાં તે અમને સંભાળ્યા, બચાવ રાખ્યા, તંદુરસ્ત રાખ્યા. એ સર્વને માટે અમે તારો પુષ્કળ આભાર માનીએ છીએ ને વિનંતી કરીએ છીએ કે પવિત્ર પિતાજી, આ જ રીતે અમે તારા અભય વચનો પર આધાર રાખીએ ને તે કહ્યું છે કે તું બીસમાં કેમ કે હું તારી સાથે છું, આમ તેમ જોઈશમાં કેમ કે હું તારો દેવ છું. યશાયા 41 અને 10 કલમ પ્રમાણે પવિત્ર પિતાજી, અમે તારા પર ભરોસો રાખીએ અને એ પ્રમાણે અમારું જીવન જીવાઈએ એવી કૃપા તો અમારા પર થવા દે છે. સમગ્ર વિશ્વને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આખા વિશ્વની અંદર અનેક મુશ્કેલીઓ, આર્થિક સંકટ, દુઃખ અને મુશ્કેલીમાં લોકો સહન કરી રહ્યા છે, ત્યારે આ સર્વ મુશ્કેલીમાંથી તું સર્વને છોડાવ. અમારા દેશ માટે, અમારા રાજ્ય માટે, અમારા શહેર માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા દેશની અંદર પણ પવિત્ર પિતાજી, આ મહામારીએ પ્રવેશ કરેલો છે. અનેક લોકો ઘરબાર વિનાના થઈ ગયા છે, અનેક લોકોની નોકરી ગયેલી છે, અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને એમ અનેક પારાવાર મુશ્કેલીઓમાં પણ એ અમારું રક્ષણ કર્યું. આભાર માનીએ છીએ અને વિશેષ પ્રાર્થના કરી છે કે પવિત્ર પિતાજી, આ દિવસોમાં તો અમને સહાય થતા મદદ કર, યોગ્ય માર્ગદર્શન આપ કે જેથી કરીને અમે બીજા ઉપર વિશ્વાસ ન મૂકતા તારા પર વિશ્વાસ મૂકીએ, કારણ કે તું જીવન આપનાર ઈશ્વર છે અને તારા પરના વિશ્વાસમાં અમે વધુને વધુ મજબૂત બની શકીએ તેવી કૃપા તું અમારા પર થવા દેજો. અમારી મંડળી માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અનેકવિધ પ્રવૃત્તિઓ અમારા પાળક સાહેબના સહકારથી ચાલી રહી છે, ત્યારે અમે પ્રગતિ જોઈ શકીએ છીએ. ના વિકાસને માટે તેમાં કામ કરનારા, તેમાં સેવા આપનાર તારા ભાઈ બહેનો માટે, તારા સેવક સેવિકાઓ માટે પુષ્કળ આભાર માનીએ છીએ કે તેઓ આ કાર્ય હંમેશા ખંતથી અને મહેનતથી કરે છે. આ કાર્ય પવિત્ર પિતાજી અટકી ન જાય, પણ તેનો વધુનો વધુ વિકાસ થાય, પ્રગતિ થાય. CNI મણિનગર મંડળીની વિકાસ ગાથા હંમેશા ચાલુ રહે એવી ખાસ કૃપા તમે થવા દેજો. મંડળીના ભાઈ બહેનો માટે કે જેઓ પવિત્ર પિતાજી મુશ્કેલ પરિસ્થિતિમાં છે, માંદગીમાં છે, અનેકવિધ આર્થિક અને બીજી માનસિક મુશ્કેલીમાં છે, એ બધામાંથી તું તેઓને છોડાવ. અમારી મંડળીના જે મેડિકલ ક્ષેત્રમાં કામ કરે છે, પેરામેડિકલ ક્ષેત્રમાં કામ કરે છે, અધિકાર છે અને પવિત્ર પિતાજી બીજી અન્ય સેવાઓમાં જોડાયેલા છે, ત્યારે સર્વ લોકોને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે તું તેઓને એવું મન આપ, એવું પ્રમાણિક અને વિશ્વાસુ મન આપ કે જેથી કરીને તેઓના માટે જે કંઈ કાર્ય કરવાનું હોય, તે પછી સારવાર હોય કે કોઈ નિયમનું પાલન કરવાનું હોય, એ બધામાં પવિત્ર પિતાજી તેઓ પ્રમાણિકતાથી અને વિશ્વાસુ કામ કરે તેવી ખાસ કૃપા તો થવા દે છે. આ દિવસોમાં પવિત્ર પિતાજી વિશ્વમાં શાંતિ સ્થપાય, લોકો એકબીજા પ્રત્યે જે દુશ્મનાવટ રાખી રહ્યા છે અને તેને લીધે હજારો લોકો મુશ્કેલીમાં મુકાય છે, અનેક લોકો જીવ ગુમાવે છે, ત્યારે તું શાંતિનો દેવ છે. પવિત્ર પિતાજી,
તારી શાંતિ આ પૃથ્વી પર આવે અને આખા વિશ્વમાં, સમસ્ત વિશ્વમાં તારી શાંતિ પ્રસરે એવી ખાસ કૃપા તું થવા દે છે. આ દિવસોમાં પવિત્ર પિતાજી રોગચાળો પણ ફેલાયો છે, ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે આ દિવસોમાં સર્વ જગ્યાએ જ્યાં ગંદકી છે, જ્યાં કોઈ જગ્યાએ નિયમોનું પાલન થતું નથી, આ બધી જગ્યાઓમાં પવિત્ર પિતાજી જે કંઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એમાંથી તારા લોકોને તું છોડાવ અને કોઈ પણ જાતનો મોટો રોગચાળો ન ફેલાય. એક બાજુ જ્યારે મહામારીથી લોકો પીડાય છે ત્યારે બીજા નવા રોગો ન થાય અને અમે પવિત્ર પિતાજી આ મહામારીમાંથી મુક્ત બનીએ તેવી કૃપા તું થવા દે છે. જો બાંધા છે, દુઃખી છે, લાચાર છે, ગરીબ છે, અન્ય મુશ્કેલીમાં મુકાયેલા છે, એ સર્વને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પવિત્ર પિતાજી તું સર્વને સહાય થતા મદદ કરજે. તેઓના જીવનની અંદર જે કંઈ નિરાશા છે, જે કંઈ ઓછાપણું છે, જે કંઈ વયમર્યાદાને લીધે કે બીજી સામાન્ય પરિસ્થિતિને લીધે કે સામાજિક પ્રયત્નોને લીધે પવિત્ર પિતાજી તેઓ મુશ્કેલીમાં છે, ત્યારે સર્વને તું સહાય થતા મદદ કર. તેઓની સર્વ ઈચ્છાઓને આ નામમાં પરિપૂર્ણ કર એવી ખાસ કૃપા માંગીએ છીએ. પવિત્ર પિતાજી, અમે ખાસ પ્રાર્થના કરી છે કે તારા પરના વિશ્વાસમાં અમે સર્વ સિનિયર સિટીઝન હંમેશા વિશ્વાસમાં મજબૂત રહીએ. ઘણી વાર એવી પળો આવે, શૈતાની પરીક્ષણમાં આવે, પરંતુ પવિત્ર પિતાજી તારા પર વિશ્વાસ રાખીએ, તારા પરના વિશ્વાસમાં મજબૂત બનીએ અને અમારા જીવનમાં આગળ વધી શકીએ તે માટે તું અમને તંદુરસ્તી આપ, સહાય આપ અને હવે પછીના સર્વ સંજોગોમાં તું અમારી સાથે અને પાસે રહેજે. ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને મધુર નામમાં માંગીએ છીએ. આ સંગ્રહમાંથી ગીત નંબર 332 પ્રભુ તુજી ઈચ્છા પ્રમાણે કર. ત્યારબાદ વચનની સેવામાં રેવરન્ડ એલ્વિન સાવલે સાહેબ આવશે. વચનની સેવા બાદ તેઓ પ્રાર્થના કરાવશે અને ત્યારબાદ આશીર્વચન માગવામાં આવશે. આમેન. प्रभु तुझी इच्छा प्रमाणे कर. હું છું મટોડી, તું છે કુંભાર. તુજને ગમતું રૂપ ઘડજે મારું, ઉપયોગી પાત્ર કરજે તારું.
प्रभु तुझीठा रमाए हूँ छू मटोरी मुझे कुम्हार तुझने गम तूरू घड़जे मारूं उपयोगी पात्र करजे तारूं। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આ સિનિયર સિટીઝનની સંગતની અંદર આવકાર કરીએ છીએ. પ્રેમી સલામ પણ પાઠવું છું. ઈશ્વરને પ્રાર્થના છે કે આપ સર્વ સહી સલામત હશો. અને આ રીતે ઓનલાઈન જ્યારે આપણે સંગત શરૂ કરી છે ત્યારે દેશની અંદર પરદેશની અંદર ઘણા બધા વ્યક્તિઓ આનો આશીર્વાદ લઈ રહ્યા છે. માટે ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. ને આપ પણ નિયમિત રીતે સિનિયર સિટીઝનના તમામ સેવકો અને સેવિકાઓ તરીકે નિહાળી રહ્યા છો. તેને માટે આપનો પણ ખાસ આભાર માનું છું. જે શાસ્ત્રપાઠ આપની સમક્ષ વાંચવામાં આવ્યો હોય તો નીતિવચનોનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને તેના પ્રથમ 10 વચનો વાંચવામાં આવ્યા છે. તો બહુ પ્રચલિત એવા વચનો છે. અને જો કદાચ નીતિવચનોનું પુસ્તકનો અભ્યાસ કરવામાં આવે તો ઘણી બધી બાબતો આપણને જોવા મળે છે, શીખવા મળે છે. અને ઈશ્વરના જ્ઞાનથી ભરપૂર એવી વ્યક્તિ જેને ઈશ્વરે જ્ઞાન આપેલું અને એના વિશાળ અનુભવના આધારે ઇઝરાયલના ઇતિહાસના 3જા રાજા તરીકેનું જે માન અને સ્થાન મળ્યું એવા સુલેમાનના આ ગીતોની અંદર એટલે કે નીતિવચનના ગીતોની અંદર ખાસ પ્રકારના જુદા જુદા વિચારો દરેક વ્યક્તિઓને માટે આપવામાં આવેલા છે. અને એ આપણા માટે અને વાંચનાર વર્ગને માટે બહુ જ ઉત્તેજન પ્રાપ્ત થાય એવા વચનો છે. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આ તમારા વચનોના માટે. આજે આ વચનો સમજવાના માટે અને શીખવાના માટે તમે અમને મદદ કરો એવી અમારી પ્રાર્થના છે. વિશ્વાસની યાત્રામાં પ્રભુ તમે અમને નવી બાબતો બતાવો અને પવિત્ર આત્મા એ જીવનમાં અમલમાં મૂકવાને માટે તમે અમને મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. 4 મહત્વના શબ્દો આ નીતિવચનના પુસ્તક તેના 3જા અધ્યાયના પ્રથમ 10 વચનોની અંદર આપણે જોવા માગીએ છીએ કે જે આપણને બતાવે છે કે કેવી રીતે આપણે જીવનની અંદર વિશ્વાસની યાત્રામાં સફળ થઈ શકીએ અને એટલા માટે સમૃદ્ધ આશીર્વાદિત જીવન જીવનની શ્રેષ્ઠ ચાવીઓ ઈશ્વરના વચન આધારિત આપણે જોવા માગીએ છીએ. બહુ સરસ વચનો છે. નીતિવચન 3જો અધ્યાય પ્રથમ 10 વચનો લખવામાં આવ્યું છે. મારા દીકરા, મારું શિક્ષણ વિસરી ન જા, તારા હૃદયે તે મારી આજ્ઞાઓને સંગ્રહી રાખવી, કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો તથા શાંતિની વૃદ્ધિ આપશે. બહુ સરસ. ઈશ્વરનું શિક્ષણ જ્યારે આપણે લઈએ છીએ, ઈશ્વરનું શિક્ષણ જ્યારે આપણે સંપાદન કરીએ છીએ ત્યારે ઈશ્વર કેટલા બધા મહાન છે, ઈશ્વર આપણી પાસે શું અપેક્ષાઓ રાખે છે અને ઈશ્વર જે આપણી સાથે વાતચીત કરે છે એ સીધી રીતે આપણે સમજી શકીએ એમ છે. એટલે કે જો સફળ ખ્રિસ્તી વિશ્વાસની અંદર આગળ વધવું છે, સફળ થવું છે, ઊંચાઈઓ પર જવું છે, તો પ્રથમ જે બાબત આપવામાં આવી છે ઈશ્વરનું શિક્ષણ. બહુ સરસ વાત. પ્રભુનું વચન વાંચવું, નિયમિત વાંચવું, પદ્ધતિસર વાંચવું અને એ વચનોનો અભ્યાસ કરવો
એના વિશે મંથન કરવું, મનન કરવું, અને ન કેવળ એટલું પરંતુ એને જીવનમાં અમલમાં મૂકીને એની અસરકારકતા સાબિત થઈ શકે છે. અને એટલા માટે આ ઈશ્વરનું જે વચન છે એની અંદર જે આશીર્વાદ સમાયેલો છે એ તો એ છે કે દીર્ઘાયુષ્ય આપે છે, આવરદાના વર્ષોમાં પ્રવેશ આપે છે, શાંતિની વૃદ્ધિ આપણને આપે છે, અને એમ કરીને ઈશ્વર આપણા જીવનોની સાથે સીધો સંવાદ આ વચનો મારફતે કરે છે, અને એ આપણા માટે બહુ ઉત્તેજનનું કારણ બની શકે એમ છે. અને એટલા માટે નાના નાના વચનો જુદી જુદી રીતે આપણને આપવામાં આવ્યા છે. એ કદાચ આપના કેલેન્ડરમાં તમે દરરોજ જોતા હશો કે કેમ નિયમિત આપણે જ્યારે બાઇબલ વાંચન કરીએ છીએ ત્યારે ઘણી બધી વખતે એના વિશેની નોટ્સ તૈયાર કરવામાં આવે છે, એના વિશેના પુસ્તકોનો અભ્યાસ કરવામાં આવે છે, અને ત્યારે આપણને ખબર પડે છે કે ઈશ્વરના વચનો અજાયબ અને અદ્ભુત છે, કારણ કે ઈશ્વરે પોતે ઈશ્વર દ્વારા બોલાયેલા આ વચનો છે. ઈશ્વર પોતે આ વચનો દ્વારા એમની જાતને ઉજાગર કરે છે અને આપણને વિશ્વાસમાં ઘણી બધી બાબતો શીખવે છે. મંડળીના ઇતિહાસની અંદર ડાર્ક એજ, અંધકાર યુગ આવ્યો કે જ્યારે ઈશ્વરના વચનો વાંચવાના માટે પ્રતિબંધ હતો, અને જુદી જુદી પરિસ્થિતિની અંદર જે બાઇબલ આધારિત ન હોય એવા ક્રિયાકાંડો, એવી રૂઢિઓ, એવી પ્રણાલિકાઓ જ્યારે અમલમાં આવી ત્યારે પ્રભુના એક સેવકે એક બાઇબલની પ્રત એમને પ્રાપ્ત થઈ અને એના વિશે અભ્યાસ કર્યો, વાંચ્યું, વિચાર્યું, મનન કર્યું, અને રોમનોને પત્ર એ વાંચતા હતા. અને એમના રોમનોના પત્રના પ્રથમ અધ્યાયના 17મા વચનમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, કેમ કે તેમાં દેવનું ન્યાયપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે. જેમ લખેલું છે તેમ ન્યાય વિશ્વાસથી જીવશે. આ વચનની અસર એટલી બધી થઈ કે એ વ્યક્તિએ એક ચળવળ ઊભી કરી અને ખોટી પ્રણાલિકાઓ, ખોટા શિક્ષણને વિરોધ કર્યો. અને એ માર્ટિન લ્યુથર, જેમણે એવી બાબતો કે જે બાઇબલ આધારિત સુસંગત ન હોય તેનો વિરોધ કર્યો, ટુ પ્રોટેસ્ટ, અને એટલા માટે પ્રોટેસ્ટન્ટ શબ્દ આવ્યો, ખોટી બાબતોનો વિરોધ કરવો. અને એ આપણને બતાવે છે કે ઈશ્વરના વચનોને વાંચવું, ઈશ્વરના વચનો સંબંધીનો અભ્યાસ કરવો, એને રોજ આત્મિક જીવનમાં એ બળ પ્રાપ્ત કરવું એ બહુ જ મહત્ત્વનું છે. અને એ સફળ જીવનની પ્રથમ ચાવી હોઈ શકે, અથવા તો પ્રથમ ચરણ હોઈ શકે. ત્યારબાદ એમાં જે આશીર્વાદો છે, શાંતિની વૃદ્ધિ આપશે, અને એ રીતે એમાં ઈશ્વરની જે મહાનતા સમાયેલી છે એ આપણે મહેસૂસ વિશ્વાસની યાત્રામાં કરી શકીએ એમ છે. બીજી વાત જે લખવામાં આવ્યું છે નીતિવચન, તેનો 3જો અધ્યાય અને તેના 4થા વચનમાં લખવામાં આવ્યું છે, તેથી તું દેવ તથા માણસની નજરમાં કૃપા તથા સુકીર્તિ પામશે. ઈશ્વરની અને માણસોની દ્રષ્ટિમાં આ અલાયદો આશીર્વાદ મળે છે જ્યારે ઈશ્વરના વચનોને વધારે માન સાથે ઉતારવામાં આવે છે, અભ્યાસ કરવામાં આવે છે, મનન કરવામાં આવે છે, અને એ સીધા આપણા વિશ્વાસ સાથે જોડાયેલા છે. બીજી વાત 5મા વચનમાં લખવામાં આવ્યું છે, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ. ઈશ્વર પર ભરોસો ખરા હૃદયથી રાખવાની વાત નીતિવચનનો લેખક સુલેમાન આપણને જણાવે છે. અને એ બતાવે છે કે જીવનની અંદર જુદા જુદા સંજોગો અને પરિસ્થિતિ સરખા હોય ત્યારે
વિપરીત હોય ત્યારે, મુશ્કેલવાળા હોય ત્યારે, કપરી ને અઘરી પરિસ્થિતિ હોય ત્યારે એ ઈશ્વર પર ભરોસો રાખવો, એ ઈશ્વરને અગ્રિમતા આપવી, એ મહત્ત્વની વાત અહીંયા આગળ લખવામાં આવ્યું છે. અને એટલા માટે લખવામાં આવ્યું છે કે માણસ જાત પર ભરોસો ન કરવો, કારણ કે તેમની પાસે તારણ નથી. ગીતશાસ્ત્ર 145. બાઇબલ આપણને એવું પણ શીખવે છે ગીતશાસ્ત્રમાં કે માણસો પર ભરોસો કરવા કરતાં યહોવા પર ભરોસો કરવો એ સારું છે. એ બહુ સાચું છે. અને એ દ્વારા આપણને ખબર પડે છે કે ખરેખર ઈશ્વર પર જ્યારે ભરોસો કરીએ છીએ, ખરા હૃદયથી ભરોસો કરીએ છીએ, ત્યારે આપણા જીવનની અંદર ગમે તેવા સંજોગો અને પરિસ્થિતિ કેમ ના હોય, પરંતુ એ વિશ્વાસની યાત્રામાં પ્રભુ આપણને સંભાળી રાખે છે. પ્રભુ પવિત્ર આત્મા આપણને દોરતા જાય છે અને એ અસરકારક આપણામાં અસરો ઉપજાવે છે. અને એ બતાવે છે કે આપણા ખરા હૃદયથી એમના પર ભરોસો કરવો એ બહુ સહેલું નથી, પરંતુ અશક્ય પણ નથી. અને અત્યારના જે સંજોગો અને પરિસ્થિતિને જેને મહામારી તરીકે આપણે ઓળખીએ છીએ, એમાં પણ આપણા માટે એટલું સાચું છે. ઈશ્વર પર ભરોસો કરવો, ઈશ્વરને અગ્રિમતા આપવી, ઈશ્વરના કાર્યોને માટે વપરાવવું એ જરૂરી બની જાય છે. અને એટલા માટે બીજી બાબત એ આપણને શીખવવામાં આવી છે, તો ઈશ્વર પર ભરોસો કરવો. ત્યારબાદ ત્રીજી બાબત લખવામાં આવી છે, એ તો છે તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે. સર્વ માર્ગોમાં ઈશ્વરની આણ સ્વીકારવી એટલે કે ઈશ્વરને અગ્રિમતા આપવી, ઈશ્વરને માન અને સ્થાન અને કેન્દ્રમાં રાખવા, એ આપણને શીખવે છે. અને એ બહુ મહત્ત્વનું છે. ઘણી બધી વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે સર્વશક્તિમાન ઈશ્વરના બાળકો આપણે છીએ. અને એટલા માટે ઈશ્વરે આપણને જે શિક્ષણ આપ્યું છે એ તો એ છે કે તારા ખરા હૃદયથી ઈશ્વર પર ભરોસો રાખવો. ત્યારબાદ લખવામાં આવ્યું છે, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ, તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. અને જાણીએ અજાણીએ ક્યાંક આવું જીવનની અંદર બની જાય છે. અને એ બતાવે છે કે જ્યારે માણસ પોતાના સ્વકેન્દ્રિતપણાની અંદર પોતાની બુદ્ધિને પોતાની સમજણને વધારે ઈશ્વર કરતાં માન અને સ્થાન આપે છે, ત્યારે શું પરિસ્થિતિ થાય છે. ઇતિહાસ એનો સાક્ષી છે કે જ્યારે માણસોએ આવા પ્રકારની સમજણથી કાર્ય કર્યું, ત્યારે એ માઠું નઠારું કહી શકાય એવું પરિણામ આવ્યું. ટાઇટેનિક વહાણ, જેનો ઇતિહાસ આજે પણ મોજૂદા છે, અને એ જ્યારે તૈયાર કરવામાં આવ્યું ત્યારે એના કેપ્ટને ત્યાં સુધી કથન કર્યું કે જે વહાણ અમે બનાવ્યું છે ટાઇટેનિક, એ એટલું બધું મજબૂત છે કે દુનિયાની કોઈ પણ મોટી શિલાઓને, મહાશિલાઓને, તોફાનોને એ ટકરાશે તો પણ એને કશું થશે નહીં. એથી આગળ એણે બીજું પણ એક કથન કર્યું કે કદાચ આકાશમાંથી ઈશ્વર પણ નીચે ઉતરી આવે તો પણ આ વહાણને કશું થશે નહીં. શું થયું આપણે જાણીએ છીએ. પ્રથમ ટ્રીપની અંદર એ હિમશિલાઓની અંદર ટકરાઈ અને એ તૂટી ગયું, અને કેટલી બધી નુકસાની, માણસો મરણ પામ્યા. અને એ પાછળનો હેતુ એ જ છે, તારી પોતાની અક્કલ પર આધાર ન રાખ. અને ઘણી બધી વખતે જીવનની અંદર ઈશ્વરને બાજુ પર મૂકીને જીવનની દોડ જ્યારે દોડવામાં આવે છે, દોડાય છે ખરું, પરંતુ ક્યારે પડી જવાય છે એ ખ્યાલ આવતો નથી. યાદ રાખીએ. બીજી મહત્ત્વની વાત, ઈશ્વર પર ભરોસો કરવો. અને ત્યાર પછી લખવામાં આવ્યું છે, તે તારા રસ્તાઓ પાધરા કરશે. અને ત્યારબાદ લખવામાં આવ્યું છે ઈશ્વર પર ભરોસો રાખવો. ત્યારબાદ ઈશ્વરને
અગ્રિમતા આપવી, તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાતળા કરશે. જીવનના દરેક માર્ગોની અંદર ઈશ્વરની આણ સ્વીકારવી, ઈશ્વરનું માર્ગદર્શન લેવું, ઈશ્વરને માન અને સ્થાન સાથે આગળ રાખવા, એ આપણું કર્તવ્ય હોય એ જરૂરી છે. અને ઘણી બધી વખત એવું ન થવાને કારણે જીવન એ ખરાબ થઈ જાય છે, બરબાદ થઈ જાય છે, હેતુઓ સચવાતા નથી. જીવન ખ્રિસ્તી જીવન તરીકે જે રીતે આપણને આશીર્વાદિત જીવન પ્રભુએ આપ્યું છે એ ક્યાંક કરુણતામાં નિભજે છે. અને એ શા માટે આવું બને છે? એનું બનવાનું કારણ એ છે કે જીવનના સમીકરણોની અંદર ઈશ્વરને અગ્રિમતા આપવામાં ક્યાંક કચાશ થઈ જાય છે. એ કદાચ કેરિયરનું હોઈ શકે, એ જીવનસાથીના સંદર્ભમાં હોઈ શકે, એ કોઈ જગ્યાએ સેટ થવાનું હોઈ શકે, પસંદગીનું હોઈ શકે, નિર્ણયનું હોઈ શકે. અને એ આપણા જીવનને માટે બહુ જ મહત્ત્વનું બની શકે એમ છે. અને ઈશ્વરને અગ્રિમતા, ઈશ્વરની સાથેના સંબંધમાં રોજ પ્રભુને માન અને સ્થાન આપીને આગળ વધવું અને ઈશ્વર પરાયણ જીવન જીવીને શ્રેષ્ઠ આશીર્વાદિત જીવન જીવવું, એના માટેની રૂપરેખા આપવામાં આવેલી છે. અને એ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ઈશ્વર એનો અજાયબ એવો આશીર્વાદ આપે છે. અને ત્યારબાદ બહુ સરસ લખવામાં આવ્યું છે, તારા દ્રવ્યથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર. એમ કરવાથી તારી વખારો ભરપૂર થશે અને તારા દ્રાક્ષા કુંડો નવા દ્રાક્ષારસથી ભરાઈ જશે. બહુ સરસ વિચાર. અને એ તો આપવા વિશે છે, ઈશ્વરને આપવા વિશે. બાઇબલ 4થા અધ્યાયથી જ આપણને ઈશ્વરને આપવા સંબંધી જણાવે છે. અને એ બતાવે છે કે ઈશ્વરને આપણે આપીએ છીએ ત્યારે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, ઈશ્વર પ્રત્યેની આપણી નિષ્ઠા, ફરજ એ કૃત્યમાં આપણે જાહેર કરીએ છીએ. અને એ પ્રેમના પ્રતીક તરીકે એ અર્પણોની વ્યવસ્થા, એ પ્રાયશ્ચિતની આખી બાબતને પણ અર્પણો સાથે મૂકવામાં આવી છે. આભાર સ્તુતિની બાબતોને પણ અર્પણો સાથે મૂકવામાં આવી છે. ઈશ્વરની આરાધનાને પણ અર્પણો સાથે મૂકવામાં આવ્યું છે. અને એટલા માટે આ બાબત આપણા માટે બહુ મહત્ત્વની છે. બહુ ઓછા લોકો આ બાબતને મહત્ત્વ આપે છે. અને લખવામાં આવ્યું છે કે તારા દ્રવ્યથી, અને ચોખ્ખું છે, દ્રવ્ય એટલે કે નાણાંથી આપણો પ્રભુને જે હિસ્સો આપવાનું છે એ આપણે જ્યારે આપીએ છીએ ત્યારે પ્રભુ એનો અજાયબ એવો આશીર્વાદ વળતો આપણને આપે છે, ચોક્કસ. પણ આપણી જે પહેલી ફરજ છે એ આપણે અદા કરવી જ રહે એવું આપણને શિક્ષણ આપવામાં આવ્યું છે. અને તારા દ્રવ્યથી તથા તારી પ્રથમ પેદાશના ફળથી યહોવાનું સન્માન કર. આવું કરવાથી આપણી ફરજ આપણે પૂરી કરીએ છીએ એટલું જ નહીં, પરંતુ યહોવાનું એટલે કે જીવંત ઈશ્વરનું આપણે સન્માન કરીએ છીએ એવું બાઇબલ આપણને શીખવે છે. બહુ સરસ વાત, બહુ જ ઉત્તેજન આપે એવી વાત. અને એટલા માટે આજે પણ ઘણા બધા વ્યક્તિઓ પોતાની આવકનો હિસ્સો, 10મો હિસ્સો એ ઈશ્વરના કાર્યને માટે ચોક્કસ આપે જ છે. અને ઈશ્વર એનો અજાયબ એવો આશીર્વાદ પણ આપે છે. એ પણ એટલી વાત સાચી છે. અને એ બાબત આપણે યાદ રાખીએ. પ્રભુને આપણે આપીએ જ છે, આપવું જ જોઈએ. અને એ રીતે ઈશ્વરનું આપણે સન્માન કરવું જોઈએ એવું આપણને શીખવે છે. અને વિશ્વાસની યાત્રામાં જેમ જેમ આપણે આગળ વધીએ છીએ, આ એક બાબત જો આપણા જીવનમાં આપણે લાગુ કરીશું તો મારું ચોક્કસ માનવું છે, ખાતરીપૂર્વકનું માનવું છે, ઈશ્વર એનો અજાયબ એવો આશીર્વાદ કુટુંબોને, વ્યક્તિઓને, સમાજને, મંડળીને અજાયબ રીતે આપે છે. અને એ બાબત બહુ જ સાચી છે. એ બાબતને માટે આપણે જાગૃત રહીએ એ જરૂરી છે. ઈશ્વરને આપવાની સાથે આપણે એમનું સન્માન કરીએ છીએ, એ કેટલી ઉત્તેજનદાયક બાબત છે. અને એ આપણી પ્રથમ પેદાશથી, એ આપણા દ્રવ્યથી,
એ આપણા કુટુંબોથી, એ આપણા જીવનોથી, એ આપણા વિશ્વાસથી ઈશ્વરનું સન્માન કરીએ એ બહુ જરૂરી છે. વિલિયમ કોલગેટ વિશે વારંવાર કહેવામાં આવે છે. વિલિયમ કોલગેટે જ્યારે એના જીવનની શરૂઆત કરી ત્યારે બહુ જ નાની હતી, શરૂઆત બહુ નાની, પરંતુ એક પદાર્થ પાઠ જીવનની અંદર શીખ્યા કે જે કંઈ આવક થાય તેનો 10મો હિસ્સો તેઓ પ્રભુને આપતા હતા. પરિણામે આવ્યું કે ઈશ્વરે અજાયબ એવો આશીર્વાદ આપ્યો, અજાયબ એવો આશીર્વાદ આપ્યો. અને જ્યારે ગણતરીઓ કરવામાં આવી, જ્યારે પ્રોફિટની રકમ જોવામાં આવી, ત્યારે પ્રભુએ અજાયબ એવો આશીર્વાદ આપ્યો. અને ધોરણ એ હદ સુધી ગયું કે 90% ઈશ્વરને આપવામાં વિલિયમ કોલગેટે પહેલ કરી અને ફક્ત એટલા બધા ઈશ્વરે આશીર્વાદ આપ્યા કે 10% જ તેઓ વાપરતા હતા. અને આજે પણ એવા વ્યક્તિઓ છે આપણી પાસે, આજે પણ એવા ઘણા બધા કુટુંબો છે કે જે આ રીતે ઈશ્વરના કાર્યોને આશીર્વાદિત કરે છે. લોકડાઉનના પીરિયડની અંદર અસલામતી હતી, મુશ્કેલી હતી, નાણાં હોવા છતાં બહાર ન જઈ શકે એવું વાતાવરણ પણ હતું. પ્રભુનો આભાર, મંડળી તરીકે આપણે ઘણા બધા લોકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, ઘણા બધા એવા વ્યક્તિઓને ને કુટુંબોને ને જીવનોને પહોંચી શક્યા. અને ખ્રિસ્તનો પ્રેમ, મંડળીનો પ્રેમ એ આપણે પ્રદર્શિત કરી શક્યા. અને એ કાર્યની અંદર ઘણા બધા લોકો સામેલ થયા, ઘણા બધા લોકો સામેલ થયા. પ્રેઝ ધ લોર્ડ, પ્રભુની સ્તુતિ થાવ. અને એ કાર્ય પ્રભુએ આપણને આપ્યું છે, એ આપણે શીખીએ, એ આપણે બીજાઓને શીખવીએ, અને ત્યારબાદ ઈશ્વર એનો અજાયબ એવો આશીર્વાદ આપશે. 4 મહત્ત્વની વાત ઈશ્વરના શિક્ષણ આધારિત આપણે શીખી શકીએ છીએ, જોવા મળે છે. અને એનું જે મથાળું કદાચ આપણે આપીએ તો ખ્રિસ્તી જીવનની સફળતાની ચાવીઓ કહી શકાય, અને પગથિયા કદાચ કહી શકાય કે આપણે કેવી રીતે જીવનની અંદર વિજયવંત ખ્રિસ્તી જીવન જીવી શકીએ છીએ. એના પદાર્થ પાઠો કદાચ કહી શકાય. ઈશ્વરનું વચન નિયમિત વાંચીએ, પદ્ધતિસર વાંચીએ, રોજ વાંચીએ, અને એનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ. બીજી વાત, ઈશ્વર પર ભરોસો કરવાની વાત. અને એ જ્યારે સાંપ્રત સમયે અને સંજોગોમાં, વિપરીત સંજોગો હોય, પરિસ્થિતિ હોય, મહામારી હોય, માંદગી હોય, કટોકટી હોય, મુશ્કેલીઓ હોય, અને સારા અવસરો હોય, એ વિશ્વાસના ધોરણને આગળ ને આગળ લઈ જઈએ. ત્રીજી વાત, ઈશ્વરને અગ્રિમતા આપવાની વાત. અને એ અગ્રિમતા આપવાની વાત મારા જીવનની અંદર, મારા ડિસિઝનની અંદર, મારા પસંદગીના જીવનની અંદર ઈશ્વરની અગ્રિમતા હું કેળવું, અમે કેળવીએ, આપણે કેળવીએ, તમે કેળવો, એ બહુ જરૂરી છે. અને ચોથું અને છેલ્લું લખવામાં આવ્યું છે કે નાણાંથી અને પ્રથમ ફળથી ઈશ્વરના કાર્યને આપણે સન્માનિત કરીએ, ઈશ્વરનું સન્માન આ દ્વારા આપણે કરીએ. કેટલો મોટો આશીર્વાદ એની અંદર સમાયેલો છે. ઘણી બધી સાક્ષીઓ આપી શકીએ એમ છીએ, પરંતુ એ બાબત આપણે યાદ રાખીએ કે આ 4 બાબત કરવાથી પ્રભુ આપણને અજાયબ એવા આશીર્વાદની અંદર લઈ જાય છે. વિશ્વાસની યાત્રાની અંદર આ 4 મહત્ત્વની બાબતો લાગુ કરીએ છીએ ત્યારે ઈશ્વર એનો અજાયબ આશીર્વાદ આપે છે. બિલી ગ્રેહામ સાહેબને એક વ્યક્તિએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, વિશ્વાસ એટલે શું? અને એના અનુસંધાનમાં એમણે એક બહુ સરસ કિસ્સો પુસ્તકની અંદર જણાવ્યો. એ કંઈક આવો છે. ફ્લાઇટની અંદર, વિમાનની અંદર મુસાફરી કેટલાક મુસાફરો કરતા હતા, અને એ મુસાફરી કરતાં કરતાં એર હોસ્ટેસે જાહેરાત આપી કે આપણું જે વિમાન છે એ ખરાબ વાતાવરણમાંથી પસાર થઈ રહ્યું છે, અને મહેરબાની કરીને તમારો જે સીટ બેલ્ટ છે એ પહેરી લો. અને બધા જ સીટ બેલ્ટ પહેરેલા છે કે નહીં એ જોવાને માટે ત્યાંના કર્મચારીઓ એ તપાસ કરતા હતા. અને તપાસ કરતાં કરતાં, ચેક કરતાં કરતાં એક નાની દીકરી જે સૂઈ ગઈ હતી એને જોયું, અને એને ઢંઢોળી અને કહ્યું કે ઉઠ,
આપણું જે વિમાન છે એ ખરાબ વાતાવરણમાંથી પસાર થઈ રહ્યું છે અને મહેરબાની કરીને તું તારો સીટ બેલ્ટ પહેરી લે. અને એ નાની દીકરી આંખો ચોડતા ચોડતા બોલી, વિમાન કોણ ચલાવે છે? એના પપ્પા પાયલોટ હતા. અને એવું કહ્યું કે વિમાન તારા પપ્પા ચલાવે છે. અને આ દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો, જો મારા પપ્પા વિમાન ચલાવે છે તો મને કોઈ બીક નથી. અને એવું કહીને એ દીકરી સૂઈ ગઈ. આનું નામ વિશ્વાસ, આનું નામ ઈશ્વરની અગ્રીમતા. એ ઈશ્વર પ્રત્યેનો જે વિશ્વાસ એ કંઈક આવી રીતે આપણે સમજી શકીએ એમ છે. અને કરવાને માટે પ્રભુ આપણને કૃપા આપો, પ્રાર્થના કરીએ. પ્રેમાળ, મહાન, ગૌરવાન રાજા, 4 મહત્વની બાબતો તમે અમને સફળ, વિશ્વાસુ ખ્રિસ્તી જીવન જીવવા માટેના પદાર્થ પાઠો આપ્યા માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, મહામારીના સમયમાં જુદા જુદા સંજોગો અને પરિસ્થિતિમાં જ્યારે જીવનો છે ત્યારે તમે અમને મદદ કરજો, સંભાળજો, સાચવજો, દોરજો અને ચલાવજો, એવી અમારી પ્રાર્થના છે. અમારા વડીલો, અમારા વયસ્કો જેઓ ઓનલાઈન પ્રભુ અત્યારે વચનો સાંભળી રહ્યા છે, એ સર્વને માટે, તેમને માટે આગ્રહથી પ્રાર્થના છે, જેવા દિવસો તેવું બળ પ્રભુ તમે તેમને પૂરું પાડજો. પ્રભુ, તમે તેમને વધારે ને વધારે તંદુરસ્તી આપજો. પ્રભુ, તમે તેમને કાળજી અને સંભાળ પૂરી પાડજો, એવી અમારી પ્રાર્થના છે. તેમના પરિવારજનો જેઓ તેમની કાળજી રાખે છે, સંભાળ રાખે છે, તેમને માટે પણ અમારી પ્રાર્થના છે. એ સેવાનો બહુ જ મોટો આશીર્વાદ તમે તેમને અને તેમના પરિવારજનોને પમાડજો, એવી અમે વિનંતી કરીએ છીએ. આ તમારા વચનોને માટે, આજની આ સંગતને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળીને માન્ય કરો. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થનામાં સાથે સાથે જોડાઈએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારોને માફ કર્યા છે તેમ તમે અમારોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માનો દિવ્ય સંગત આપણી સાથે તથા તેમના નામ પર વિશ્વાસ કરનાર તમામ લોકોની સાથે, અને વિશેષ કરીને સિનિયર સિટીઝનની આ સંગતમાં ઓનલાઈન જોડાનાર તમામ સેવકો, સેવિકાઓ, તેમના પરિવારજનોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન.
सब गाए प्रभु की स्तुति और गाए हालेलुया। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ है मेरा वही ठिकाना। पतझड़ का मौसम है सदा और बिखरे कांटे यहाँ, मौसम रहता बहारों का, फूलों की वर्षा वहाँ। हाँ, पतझड़ का मौसम है सदा और बिखरे कांटे यहाँ, मौसम रहता बहारों का, फूलों की वर्षा वहाँ। खुशबू वहाँ है प्यार की, है शांति कैसी वहाँ। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ। सिय्योन देश में रहता है वो, मुझको बुलाता वहाँ है मेरा वही ठिकाना। सोने के सिंहासन पर मेरे प्रभु विराजे हैं, दाहिने हाथ पे उनके मेरे यीशु विराजे हैं। हाँ, सोने के सिंहासन पर मेरे प्रभु विराजे हैं, दाहिने हाथ पे उनके मेरे यीशु विराजे हैं। सब दूतों और संतों की आवाजें हैं वहाँ। सिय्योन देश में रहता